સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 23/3/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 9ની વાત કરવાની છે. આજે નરસિંહ અવતારની વાત કરવાની છે. આ અવતાર નિષ્કામ ભક્તિ સમજાવતો અવતાર છે. ભક્ત પ્રહલાદ જેવી નિષ્કામ ભક્તિથી અંતઃકરણમાં રહેલા સર્વ અનર્થો એટલે કે રાગ દ્વેષ નાશ પામે છે. પ્રહલાદે ભક્તિ દ્વારા પોતાના પિતાશ્રી હિરણ્યકશિપુને હરાવીને નિષ્કામ ભક્તિનો વિજય મેળવ્યો છે. હરિનું શરણ અને નિષ્કામ ભક્તિ દ્વારા અંતઃકરણમાં રહેલા શત્રુ એટલે કે આસક્તિ અને દ્વેષ એટલે વેરભાવ નાશ કરતો હોલિકા દહનનો પ્રસંગ છે. પ્રહલાદે સમગ્ર પ્રજાજનોને પણ આ નિષ્કામ ભક્તિ કરવાનો ઉપદેશ આપેલો છે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતા અધ્યાય 3 શ્લોક નંબર 34માં કહ્યું છે કે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ છુપાઈને રહેલા છે. માણસે એ બંનેને વશ ન થવું જોઈએ, કેમ કે બંને મનુષ્યના કલ્યાણ માર્ગમાં વિઘ્નો ઊભા કરનારા મહાશત્રુઓ છે. ભગવાન વિષ્ણુના વિચારો અને અવતાર ધારણ કરવાનો મુખ્ય હેતુ પૃથ્વી પરની ધર્મની પુનઃસ્થાપના, અધર્મનો નાશ, સૃષ્ટિનું સંરક્ષણ અને સંતુલન જાળવવાનો છે. તેઓ યુગે યુગે દુષ્ટોનો સંહાર કરી ભક્તોની રક્ષા અને માનવજાતને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપવા માટેના અવતારો લે છે. વધુ કાલે જય યોગેશ્વર.